સુરતના કાપોદ્રામાં મહિલા પીએસઆઈ અને તેમનો રાઇટર વચેટિયા મારફતે રૂપિયા 63,000ની લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે। એલસીબીની વડી કચેરીમાં ફરિયાદ બાદ વડોદરાની ટીમે છટકું ગોઠવી ત્રણેયને પકડી પાડી સપાટો બોલાવ્યો। મળતી વિગતો પ્રમાણે હીરાના બે વેપારી વચ્ચે નાણાકીય લેતી દેતી મામલે વિખવાદ ચાલતી લેણદાર પાર્ટીએ લાખોના હીરાના બાકી નીકળતા પેમેન્ટ મુદ્દે કાપોદ્રા પોલીસમાં અરજી કરી તપાસ હીરાબાગ પોલીસ ચોકીના પીએસઆઈ M.A. રબારી કરી રહ્યા હતા। પીએસઆઈ રબારી અને તેમનો રાઇટર નવનીત જેઠવા અરજદાર વેપારીનો ઉઘરાણું લઈ રીતસર હીરા વેપારીને પ્રેશર કરતા ટોર્ચરિંગ કર્યા બાદ બંને પાર્ટી વચ્ચે સેટલમેન્ટ કરી આપવાના નામે પીએસઆઈ રબારીએ 63,000 રૂપિયા લાંચ પેટે માગ્યા। લાંચ વસૂલવા પણ દબાણ કરાતું હોય વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરોની અમદાવાદ સ્થિત વડી કચેરી સુધી ફરિયાદ કરી, જેને લઈ એલસીબીના ડાયરેક્ટર વડોદરા યુનિટને તપાસ સોંપી વડોદરા એલસીબીની ટીમે ટ્રેપ ગોઠવી ગુરુવારે બપોરે હીરાબાગ પોલીસ ચોકીમાં છટકું ગોઠવાયું। પીએસઆઈ રબારીના રાઇટર નવનીત જેઠવાએ વેપારીને લાંચના નાણાં પોતાના સાળા માનસી સિસોદિયાને આપી દેવા જણાવતા વેપારી પાસેથી લાંચના રૂપિયા 63,000 લેવા જતા માનસીને વડોદરા એલસીબીની ટીમે રંગે હાથે પકડી પાડ્યો છે। વડોદરા એલસીબીએ પીએસઆઈ M.A. રબારી વર્ગ 3, એએસઆઈ નવનીત હમીરકુમાર જેઠવા અને ખાનગી વ્યક્તિ માનસી રામાભાઈ સિસોદિયાનો ગુનો નોંધી ધરપકડ કરી છે। સુરત એલસીબી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે મહિલા પીએસઆઈ રબારી 2001માં પોલીસ ખાતામાં ભરતી થયા હતા, મોડ 3ની પરીક્ષા આપી પીએસઆઈ બન્યા હતા। તેમનો હાલ પગાર રૂપિયા 69,000 હતો, જ્યારે રાઇટર જેઠવા 2023ની સીધી ભરતીથી નિમણૂક પામ્યા હતા। હાલ તેનો પગાર રૂપિયા 29,800 હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।